બાપુ જલારામની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કે છે કે તારું બૈરું મને આપી દે. વિચાર કરજો, આપણે કઈ અખતરો ન કરતા, આ તો વાત ખાલી કરવું. જલાની ઝૂંપડીએ એમ કે મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, રોટલો કરી દે એવું નથી. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રસોડામાં રોટલા કરતા હતા ને અહીંયા ગયા જલા બાપા, કીધું સાંભળ્યું લોટવાળા હાથે બાપુ એ જોગમાયા બહાર આવ્યો, એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા હોય કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ શું આપણા ઇતિહાસ છે તમે જોવો તો ખરા. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને આપી દો તો હું જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા ભલા? એટલે હું કહું છું જે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને ત્યાં બાપુ આ દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા અને ભગવાનને કહે છે સાધુને, બાપુ બૈરું જોવે છે ને કે હા. એ કે આલ્યો આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને એની હાથે બાપુ ટોકરા નગારા ને ઝાલરું મંડી વાગવા હો ભરાતે. બધા જાગી ગયા કે આ શું કહું તું? કઈને હાથે નગારા વાગે, હાથે ઝાલરું વાગે. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધાય પૂછે કે બાપુ આ શું બન્યું? કાંઈ છે નહીં કે હુઈ જાવ. કે પણ બાપુ વાત તો કરો, એની હાથે નગારા વાગે. ઈ કે કાંઈ નથી, એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં. મળ્યો છે સમય, કંઈક આનંદ કરી લ્યો, મરી જવાનું છે, વાત પાકી છે.